Welcome students. Today we are going to discuss Unit 2 Read 1. આપણે રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે જોઈ ગયા. હવે એ લેસન તો ધ્યાનથી તમે રીડ કર્યો હશે, તો એ જ લેસન રિલેટેડ આપણે એક્સરસાઇઝ જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ જોઈએ. C1.4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલું હશે. એક્સરસાઇઝમાં આપણને આપેલું છે ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ છે, તો એ સેન્ટેન્સને આપણે લેસન રિલેટેડ આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. જોઈએ એ સેન્ટેન્સ શું છે. વોલ્ટ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર પછી ઇનકમ્પ્લીટ છે, તો એ આપણે જ્યારે લેસન વાંચ્યો હશે, લેસનને થોડુંક ધ્યાનમાં રાખ્યો હશે, તો તરત આપણા માઇન્ડમાં આવશે કે આ સેન્ટેન્સ કમ્પ્લીટ આ રીતે થશે કે ફોર હિઝ ક્રિએશન ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. નેક્સ્ટ જોઈએ ટુ કીપ ધ રેસ્ટ ઓફ ધેમ બિઝી ફોર મેની યર્સ. કહે છે કે ટુ કીપ ધ રેસ્ટ ઓફ ધેમ બિઝી ફોર મેની યર્સ, વર્ષોના વર્ષો સુધી એમાં બિઝી રહ્યો હતો. વોલ્ટ હેઝ લેફ્ટ મેની પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ઇવન આફ્ટર હિઝ ડેથ. કહે છે કે એ ઘણા વર્ષો સુધી એ પોતાની સિરીઝ બનાવવામાં બિઝી રહ્યો, અને બાકી જ્યારે કહે છે કે વોઝ લેફ્ટ મેની પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ઇવન આફ્ટર હિઝ ડેથ, એ મૃત્યુ પામ્યો છતાં પણ એટલા બધા પ્રોજેક્ટ મૂકીને ગયો હતો કે એનો પ્રોગ્રેસ એના મૃત્યુ પછી પણ થતો રહ્યો છે. વોલ્ટ હેડ impractical dreams, but with his hard work and determination, he made them come true. અહીં કહે છે કે વોલ્ટ હેડ impractical dreams, એટલે કહે છે કે એનું જે ડ્રીમ્સ હતું એ ફૂલફિલ નહોતું થયું, બટ વિથ હિઝ હાર્ડ વર્ક એન્ડ ડેટરમાઇનેશન્સ હી મેડ ધેમ કમ ટ્રુ. પણ એનું જે ડ્રીમ હતું એની સખત મહેનત અને દ્રઢ મનોબળથી એનું ડ્રીમને સાચું બનાવી શક્યું. એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ બિકોઝ વોલ્ટ હેડ અ ગ્રેટ લવ ફોર ટ્રેન્સ ફોર હિઝ ચાઇલ્ડહુડ. એટલે કે ટ્રેન રિલેટેડ જે કોન્સેપ્ટ આપ્યો છે લેસનમાં, એ રિલેટેડ સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું છે. વોલ્ટ અર્નેડ હિઝ ફર્સ્ટ મની બાય, મેં તમને લેસન એક્સપ્લેન કરતી વખતે પણ કહ્યું હતું કે આ સેન્ટેન્સ બોર્ડ એક્ઝામમાં ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાતું હોય છે, નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછાતું હોય છે. મેકિંગ અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, એટલે કહે છે કે વોલ્ટને પહેલી કમાણી એના પડોશીને એક હોર્સ ઘોડાનું ચિત્ર દોરીને કમાણી એને નિકલની કરી હતી. Edward was wide-eyed because of Walt's style of graphic telling of the fairy tale. કહે છે કે એડવર્ડ વોઝ વાઇડ-આઇડ બિકોઝ ઓફ, એડવર્ડ એની આંખો પહોળી કરીને ધ્યાનથી સ્ટોરીને સાંભળતો હતો. બિકોઝ કે વોલ્ટ સ્ટાઇલ ઓફ ગ્રાફિક ટેલિંગ ઇન ધ ફેરી ટેલ, કે પરીની જે વાર્તા કહેવાની એની જે સ્ટાઇલ હતી એને એટલી એટ્રેક્ટિવ એડવર્ડને કરી હતી જેથી કરીને ધ્યાનથી સાંભળતો હતો. એડવર્ડ વોઝ ડિસઅપોઇન્ટેડ બિકોઝ, કે એડવર્ડ બહુ નાસીપાત થઈ ગયો હતો. બિકોઝ હી ડીડ નોટ ફાઇન્ડ ધ મૂવીઝ એઝ મચ એક્સાઇટિંગ એઝ હી હર્ડ ઇટ ફર્સ્ટ ટાઈમ ફ્રોમ અંકલ વોલ્ટ. પછી જે અંકલ વોલ્ટે જે સ્ટોરી કહી હતી એનું જ્યારે એ મૂવી જોયો છે ત્યારે એટલો બધો એ એક્સાઇટ થતો નથી. બિકોઝ કે જેટલું વોલ્ટનું વર્ણન હતું એટલું એને મૂવીની અંદર સ્ટોરી લાગી નહીં. Every kite is not fortunate enough to have a bike of his own, so Walt made some correction in the speech of the storyman. કહે છે કે એવરી કિડ ઇઝ નોટ, કહે છે ને જે બાઇસિકલવાળું સેન્ટેન્સ આપણે ટેક્સ્ટ બુકમાં લાસ્ટ પેરેગ્રાફમાં જોયું કે ફોર્ચ્યુન ઇનફ ટુ હેવ બાઇક ઓફ હિઝ ઓન, સો વોલ્ટ મેડ સમ કરેક્શન ઇન ધ સ્પીચ ઓફ ધ સ્ટોરી મેન. તો આ રીતે આપણે સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ છે અને કમ્પ્લીટ કરવાના છે. તો આ એક્સરસાઇઝને કમ્પલસરી નોટબુકમાં લખવાની છે. નેક્સ્ટ છે ફાઇન્ડ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ હેવિંગ સિમિલર મિનિંગ. આના જેવું જ છે, પણ ટેક્સ્ટમાં જે આપણને જે સેન્ટેન્સ આપ્યું છે એના જેવું જ ભાવાર્થવાળું સેન્ટેન્સ આપણે ટેક્સ્ટમાંથી શોધવાનું છે. તો જોઈએ એક સેન્ટેન્સ છે, વોલ્ટ વોઝ ધ સેન્ટ્રલ ફિગર ફોર ઓલ ક્રિએશન ઓફ ધ કંપની. તો આના રિલેટેડ સેન્ટેન્સ આપણે ટેક્સ્ટ બુકમાંથી શોધવાનું છે. તો વોલ્ટ વેલ્યુડ ધ opinions of those working with him, but the final judgment was always unquestionably his. એટલે કહે છે વોટ વોઝ ધ સેન્ટ્રલ ફિગર ઓફ ઓલ ક્રિએશન ઓફ ધ કંપની. એટલે કહે છે કે રાઇટર હોય કે ડ્રામેટિકર હોય કે ફોટોગ્રાફર્સ હોય, બધાની વચ્ચે પોતે કામ કરતો હોય છે, બધા સજેશન આપતા હોય, બધા સજેશનને એ સાંભળતો હોય છે, બટ એ પોતે જાતે જ પોતાનું જજમેન્ટ લઈને એ નિર્ણય કરતો હોય છે.
નેક્સ્ટ છે ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ હિઝ ફર્મ ડિસિઝન. કહે છે કે ડિઝનીલેન્ડ એ એનું એક એક્ઝામ્પલ છે કે એ દ્રઢ મનોબળ હતો કે ડિઝનીલેન્ડની જે અત્યારે સફળતા જે છે એને દ્રઢ મનોબળના કારણે છે. તો કહે છે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ perhaps better than anything else illustrates Walt's vision and his stubborn એટલે આમ કે એક સાથે સંકળાયેલા એવું determination to realize an idea he believed in. Next, for longer period of time, he did not share his idea of amusement park to anybody. તો 4 years કહે છે કે ફોર અ લોંગર પિરિયડ ઓફ ટાઈમ હી ડીડ નોટ શેર કે પોતાનો એમ્યુઝમેન્ટ પાર્કનો જે કોન્સેપ્ટ છે એ કોઈના સાથે એ શેર કરતો નથી. કહે છે તો ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી ન્યુરિઝ ધ ડ્રીમ્સ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. ઇટ શુડ બી યુનિક કે કંઈક યુનિક કંઈક એના મતે એમ કે કંઈક એમ કે અલગ જ હોવું જોઈએ. તો સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન્સ ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન કે વોલ્ટની જે કલ્પના શક્તિ ઇમેજિનેશન્સ એટલે કલ્પના શક્તિ એક યુનિક હતી એમ. વોલ્ટ એન્ટરટેઇન હિમસેલ્ફ વિથ ડિઝનીલેન્ડ એન્જોય ડિઝનીલેન્ડ એઝ અ સ્ટ્રેન્જર્સ ડીડ. તો લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય ધ બિગેસ્ટ જે આપણે લેસનના લાસ્ટમાં છે કે બિગેસ્ટ ચાઇનીઝ ટોય ઇન ધ વર્લ્ડ વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક string as happily as any tourist. Next, everyone has an inborn childlike playfulness, ability to rejoice in the little things and power of imagination. સરસ કહે છે કે એવરીવન હેઝ ઇનબોર્ન ચાઇલ્ડ લાઇક પ્લેફ્લુઅન્સ એબિલિટી ટુ રિજોઇન્સ ઇન લિટલ થિંગ્સ એન્ડ પાવર ઓફ ઇમેજિનેશન કે એને એટલું ઇમેજિનેશન એટલી હતી કે દરેક બાળકને પોતે એન્ટરમેન્ટ કરી શકે. તો કહે છે કે ધ પ્રિશિયસ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયઝ એન્ડ લાફ એટ શીલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. તો વિદ્યાર્થી મિત્રો આ જે એક્સરસાઇઝ છે એ પણ નોટબુકમાં તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાનું છે. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીશું ટીક ધ નિયરેસ્ટ મિનિંગ. બરાબર છે, આપણને 3 ઓપ્શન આપ્યા, એક ક્વેશ્ચન પૂછ્યો હશે એના રિલેટેડ આપણને ઓપ્શન આપ્યા હશે. તો રાઇટ ઓપ્શન આપણે ટીક કરવાનો છે. તો જોઈએ આઈ હાફ એક્સેપ્ટ ટુ એન્કાઉન્ટર ધ જેન્ટલી country boy figure had bowed in thought about some new project. બરાબર છે. તો લેસનના પેરેગ્રાફની પહેલી જ લાઇનમાં આપ્યું છે કે ધ નેરેટર મિસિસ હિમ. બરાબર છે, નેરેટર એટલે કોણ? આપણા રોયની વાત કરી છે. તો એમના ભાઈની એમ કે એને યાદ કરે છે. હી વોઝ નેક્સ્ટ જોઈએ હી વોઝ જીનિયસ હુ હેડ એન uncanny ability to add an extra fillip of imagination to any story or idea. હવે કહે છે કે હી ઇઝ જીનિયસ. કોની વાત કરે છે? વોલ્ટ ડિઝનીની. તો એના રિલેટેડ આપણે જોઈએ 3 ઓપ્શનમાંથી કયું આવશે? તો હી કુડ ટ્વીઝ એન્ડ સ્ટોરી. અહીંયા છે કે થ્રુ હિઝ આર્ટ હી વુડ એડ ઇન બ્યુટી ટુ એની સ્ટોરી. બરાબર છે કે એની ડિસ્ક્રાઇબ કરવાની સ્કિલ આર્ટ હતી એની વાત કરી છે એટલે ઓપ્શન બી આન્સરમાં આવશે. નેક્સ્ટ વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટને કોમ્પ્લેક્સ મેન કેમ કહ્યો છે? તો એનો રાઇટ આન્સર રહેશે કે ડિફરન્ટ પીપલ અન્ડરસ્ટુડ હિમ ઇન ડિફરન્ટ વેઝ. બરાબર છે કે એની વર્ણન કરવાની શક્તિ એટલી અલગ હતી કે ડિફરન્ટ પીપલ અન્ડરસ્ટુડ હિમ ડિફરન્ટ વેઝ, અને અલગ અલગ રીતે જાણીને લોકો એને સમજી શકે છે. ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. તો એનો રાઇટ ઓપ્શન રહેશે વોલ્ટ પ્રેઝન્ટેડ ધ સ્ટોરી બેટર than the movie could. Next છે whatever it is I have got, do not get it. કે છે એનો રાઇટ ઓપ્શન રહેશે કે he did not want anyone to suffer from the same disease. કહે છે કે whatever it is I have got, કે જે કાંઈ મને થયું છે do not get it એટલે કે એ બીજાને થવું જોઈએ નહીં. એટલે કહે છે કે મને જે રોગ લાગુ પડ્યો છે બીજાને ના થાય. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. હવે એની બાકી રહેલી હિસ્ટ્રી કે શું થવું જોઈએ? તો ધ વર્લ્ડ નોઝ. રાઇટ ઓપ્શન આ રહેશે ધ વર્લ્ડ નોઝ ધેટ વોટ હેપન્ડ એટ
ધેન ઓનવર્ડ્સ, કે જે ડિઝનીલેન્ડનું સક્સેસફુલ હશે એ વર્લ્ડને એક ગિફ્ટ તરીકે હું આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીએ. હવે તમારી નોટબુકમાં એક્સરસાઇઝ જે કાંઈ લખવાની છે બી કમ્પલસરી તમારે જોવાની છે. તો નોટબુકમાં C1.4, C1.5, C1.6, C1.7 અને આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, આટલું તમારે નોટબુકમાં કમ્પલસરી લખવાનું છે. ઓકે, તો આપણે યુનિટ 2 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમે બધી તૈયારી સારી કરશો. ઓકે, થેન્ક યુ.